નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10, 11, 12માં ઈમેલના અથવામાં રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, રિપોર્ટ એટલે શું? તો આપને ખબર છે ને કે રિપોર્ટ એટલે અહેવાલ. રિપોર્ટના કેટલાક સ્ટેપ છે. પહેલાં આપણે રિપોર્ટને સમજી લઈએ. રિપોર્ટ રાઇટિંગ અલગ અલગ પ્રકારના હોય છે. તમે ન્યૂઝપેપર, મેગેઝિન્સ વાંચો છો ને, એમાં કેટલાક બનાવો અંગે તો વાંચતા જશો. જેવા કે કોઈ કાર્યક્રમની ઉજવણી હોય, સેલિબ્રેશન, કોઈના માનમાં સન્માન સમારોહનું આયોજન થયું હોય, ફેલિસિએશન પ્રોગ્રામ, કે રમતગમતના કોઈ સમાચાર હોય. આ પ્રકારના સમાચારને રિપોર્ટ એટલે કે અહેવાલ કહેવામાં આવે છે. વિદ્યાર્થી તેમની કક્ષાને લગતી આવી બાબતો કે આવા બનાવોનું વર્ણન કરી શકે તે હેતુથી રિપોર્ટ રાઇટિંગના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, રિપોર્ટ કેવો હોવો જોઈએ? તો કોઈ પણ રિપોર્ટ લખતી વખતે તમારે યાદ રાખવાનું છે કે એ રિપોર્ટ એ સેલિબ્રેશનમાં, એ સમારોહમાં, એ ઘટનામાં, બનાવમાં કોણ કોણ વ્યક્તિ હતા, એ ઘટના શું હતી, એ કયું સ્થળ હતું, ક્યારે પ્રસંગ કે આ ઘટના બની છે, અને કેવી રીતે અને શા માટે. આટલા સવાલના જવાબ જો મગજમાં વિચારો અને કોઈ પણ થિંકિંગ પાવરથી કામ કરો તો તમે ચોક્કસપણે આગળ વધી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણે રિપોર્ટના ફોર્મેટને 2-3 ભાગમાં વહેંચીને કામ કરીએ. તો પહેલું ભાગ છે એ ટાઇટલ છે. હંમેશા ટાઇટલ નાનું હોવું જોઈએ. વ્યાકરણના નિયમ સાચવવા પડતા નથી, ગ્રામરની કોઈ જરૂર નથી ટાઇટલમાં. એટલે ટાઇટલના દરેક શબ્દનો પ્રથમ અક્ષર કેપિટલ લખી શકાય. જેમ કે તમે લખતા હો સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે, તો સેલિબ્રેશનનો સી, ઇન્ડિપેન્ડન્સનો આઈ, ડેનો ડી, આ કેપિટલ લખી શકો, અંડરલાઇન કરી શકો. ટાઇટલ બહુ મહત્વની વસ્તુ છે. જેમ આંખ એ આપણું એક મહત્વનું જે કહેવાય ને ઓર્ગન છે, એવી રીતે આ ટાઇટલ રિપોર્ટ માટે ખૂબ મહત્વનું છે. બીજા વિભાગમાં આપણે ડેટ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, ડેટ એ હંમેશા તમારે ટાઇટલની નીચે જમણી કે ડાબી બાજુ લખવી જોઈએ. બરાબર? અને ડેટ લખો ત્યારે ધ્યાન રાખવાનું મહિનાનું નામ આખું લખવાનું છે. બરાબર? અને પ્લેસ, તો પ્લેસ એટલે સ્થળ, અને સ્થળમાં શહેરનું નામ, એરિયાનું નામ તમારે સ્પષ્ટ લખવાનું છે અને ફૂલ સ્ટોપ મૂકવાનું છે. ત્યાર પછીનો જે ભાગ છે ફોર્મેટનો એ છે બ્રીફ ન્યૂઝ. ટૂંકમાં ઘટના થઈ હોય તે. પ્રથમ 2 લાઇનમાં ઘટના બની હોય તે સ્થળ, સમય અને ઘટનાનો ઉલ્લેખ કરવો, જેથી સમગ્ર ઘટનાનો સાર આવી જાય. બરાબર? અને પછી ડિટેલમાં આ સમાચાર આપવા પ્રયત્ન કરવાનો છે. પણ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ માનો કે ડે, ફંક્શન, સેરેમની, બરાબર, કોમ્પિટિશન કે કોઈ પણ રિપોર્ટ્સ લખતા હો તે ત્યારે તમને કેટલીક વસ્તુ યાદ રાખવાની. જેમ કે ઓકેઝન, પ્રસંગ ક્યાં હતો, ડેટ શું હતી, સ્ટાર્ટિંગ ટાઈમ શું હતો, ચીફ ગેસ્ટમાં કોને બોલાવ્યા, ઇનોગ્રેશન, ઉદ્ઘાટન કેવી રીતે, ક્યાં થયું, કોના હસ્તે થયું, અરેન્જમેન્ટ કેવી હતી, ત્યાં વ્યવસ્થા કેવી હતી ગ્રાઉન્ડ પર, ફોર એક્ઝામ્પલ, મેઇન ઇવેન્ટ કે ઇવેન્ટ્સ, કયા કયા ઇવેન્ટ ત્યાં આ ઘટનામાં સામેલ હતા, અને અધર ડિટેલ્સ. આ વસ્તુ જો ધ્યાનમાં રાખશો ને તો ચોક્કસપણે તમે રિપોર્ટ લખવામાં 4 ચાંદ લાગી જવાના છે દોસ્તો. પણ સૌથી મહત્વની વાત છે કે રિપોર્ટ રાઇટિંગ સાદા ભૂતકાળમાં લખાય છે. યુઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ. અને એમાંય તે મોટાભાગના વાક્ય પેસિવ વોઇસમાં, વોઝ, વેર અને V3 થી. હા, એક્ટિવ વોઇસ એ વપરાય ખરો, જેમાં V2 આવે. પણ મોસ્ટ ઓફ સેન્ટેન્સ તો તમારે પેસિવ વોઇસ ના જ આવે, એ યાદ રાખજો. એટલે હંમેશા યાદ રાખો, ઘટનાની સીધી, સરળ અને ટૂંકમાં રજૂઆત કરવી, પણ સાદા ભૂતકાળમાં. આ અન્ય સિવાય કોઈ કાર્ડ ન ચાલે. હું તમને એવા ફોર્મેટ તરફ લઈ જાઉં છું કે જે કોઈ પણ ડે સેલિબ્રેશન હોય, બરાબર, ઇન્ડિપેન્ડન્સ ડે હોય કે રિપબ્લિક ડે હોય, સ્પોર્ટ્સ ડે કે ટીચર્સ ડે, તમને ફેરવેલ ડે, આવા ડે સેલિબ્રેશનમાં એક કામ લાગે એવું એક માળખું કે જે વાક્ય તો તમારે પાકા કરી જ લેવાના. માનો કે કોઈ ફંક્શન પૂછાયો, ફેરવેલ ફંક્શન છે કે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે, બરાબર, કોઈ પ્રોગ્રામ છે, ક્વિઝ છે, કોઈ કોમ્પિટિશન છે, તો આ બધામાં કામ લાગે તેવું એક એવું સરસ મજાનું ફોર્મેટ જેનો સ્ક્રીનશોટ લઈને તમે તૈયાર કરી શકશો. બરાબર? અને ફોર્મેટ તો પાકું કરી જ નાખજો, તમને 100% શુદ્ધ IMP છે. બરાબર? એટલે એમાં તો તમારે કોઈ બાંધછોડ કરવી જ નહીં. આ ફોર્મેટનો પહેલું શું છે જુઓ. તો કે પહેલો પેરેગ્રાફ છે યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર અસ. આવી રીતે કોઈ પણ ડે, ફંક્શન, કોમ્પિટિશનમાં આવું તમે લખી શકો. હવે એ ફંક્શનનું, એ ડે કે જે રિપોર્ટ તમને પૂછાયો છે એનું અહીં નામ લખવાનું કેપિટલમાં. પછી વોઝ અરેન્જડ, આ જો પેસિવ વોઇસ કહેવાય. આ ક્રિયાપદ છે, ક્રિયાપદ જ મેઇન છે રિપોર્ટમાં. રિપોર્ટ એક જ કાળમાં લખાય છે, સાદા ભૂતકાળમાં. એટલે ઈમેલ કરતાં તમને અહીં કાળની વિવિધતામાં અટવાવાનું નહીં થાય. એટલે જો ઈમેલ ન ફાવતું હોય તો તમે રિપોર્ટ લખી શકો.
was arranged in our school. It was started, જો પેસી વોઇસમાં was were અને V3 at 8 a.m. with a prayer. The chief guest was the mayor of the Surat, Mr. જગદીશભાઈ. કોઈ પણ વ્યવસ્થિત સેલિબ્રિટી નામ લખી શકો, બરાબર. ધ પ્રિન્સિપાલ, ધ ટીચર્સ, ધ સ્ટુડન્ટ્સ વર પ્રેઝન્ટ. આ જુઓ, ડાર્ક કરેલા અક્ષર જુઓ, ભૂતકાળ બતાવે છે. આફ્ટર ફિનિશિંગ ધ ફોર્માલિટીઝ a small inspiring and thoughtful speech was given. જુઓ છે પેસી વોઇસ, was given by the principal. તમારા ક્રિયાપદમાં ધ્યાન રાખવાનું છે, બરાબર. Moreover, some necessary instructions and tips were given to the students and all were in jolly mood. યાદ રહેશે. હવે અહીં 5 થી 6 વાક્ય જે રિપોર્ટ લખતા હો, દાખલા તરીકે ટીચર્સ ડે, તો ટીચર્સ ડેને લગતા જ 5 થી 6 વાક્ય ઉમેરવાના. એમાં તમારે બુદ્ધિ વાપરવાની બસ. બાકી તો 50% માર્ક્સ તો આ માળખાના તમને મળી જશે. અને આ 5-6 વાક્ય તમને જેટલા આવડે, 4 આવડે તો 4, પણ એ વિષયના હોવા જોઈએ. ઇન્ડિપેન્ડન્સ ડે તો એના જ હોવા જોઈએ. હું તમને હમણાં નમૂનાના 2 રિપોર્ટ આ વિડીયો લેક્ચરમાં આપું છું. સ્ટુડન્ટ્સ વર ગિવન મેડલ્સ, પ્રાઇઝીસ, ટ્રોફીઝ, આવું પણ એન્ડિંગમાં લખી શકો. જુઓ, વર ગિવન પેસી વોઇસમાં. ધે વર ચીયર્ડ, ધે એક્સપ્રેસ્ડ એક્ટિવ વોઇસ, બરાબર. ધેર વ્યૂઝ, તેઓના વિચારો રજૂ કર્યા. અબાઉટ ધ, અને રિપોર્ટનું નામ લખવાનું, બરાબર એમ. ધ વિનર્સ પ્રોમિસ્ડ ટુ ડુ ધેર બેસ્ટ. આ બેઠા જ વાક્ય તમારે લખવાના. ઇન ધ ફ્યુચર ધ ડે એન્ડેડ, સ્પેલિંગ જુઓ, એન્ડેડ વિથ ગ્રાન્ડ પાર્ટી. રિયલી ઇટ વોઝ એ મેમોરેબલ ડે. આ માળખું તૈયાર કરો, મને ચોક્કસ વિશ્વાસ, આઈ એમ શ્યોર યુ વિલ ગેટ ફૂલ માર્ક્સ. બોર્ડની પરીક્ષામાં તમને ખૂબ સારી સફળતા મળશે, એમાં કોઈ શંકા નથી. હું તમને એક નમૂનાનો રિપોર્ટ આપું છું જે તમને ખૂબ કામ લાગશે. દાખલા તરીકે એવી સૂચના આવે પરીક્ષામાં, રાઇટ એન ઈમેલ, રાઇટ અ રિપોર્ટ ઓન ધ ફોલોવિંગ સબ્જેક્ટ અબાઉટ 80 વર્ડ્સ યુઝિંગ ધ ફોલોવિંગ પોઈન્ટ્સ, બરાબર. રિપોર્ટ ઓન ફેરવેલ ડે, વિદાય સમારંભ. તો તમારે તારીખ લખવાની આવી રીતે. વિદાય સમારંભ જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં જ હોય મોસ્ટલી, બરાબર, બોર્ડની પરીક્ષા પહેલાં. એટલે આવી રીતે તારીખ લખવાની, પછી સ્થળ લખવાનું કોઈ પણ, બરાબર. અને પછી આ રીતે તમારે ફકરામાં સ્ટાર્ટ કરી દેવાનું. આમ તો રિપોર્ટ એક જ ફકરામાં લખાય છે, પણ અહીં તો વ્યવસ્થાના હિસાબે મેં 2 ફકરા પાડ્યા છે તમને સમજાવવા માટે. તમે આવી રીતે લખી દો. યસ્ટરડે વોઝ એ બિગ ડે ફોર અસ. ધ ફેરવેલ ફંક્શન એન્ડ વેલ વિશિંગ ફંક્શન ફોર ધ સ્ટુડન્ટ ઓફ 12th સ્ટાન્ડર્ડ વોઝ હેલ્ડ. આ તમારે ડાર્ક કરેલા અક્ષર ધ્યાનમાં રાખવાનું. એ કાર્ડ છે, એ તમારા માર્ક્સ છે, એ પેસી વોઇસ છે, એ તમારું સિગ્નલ છે, એ તમારી ભૂલો પડે છે અને માર્ક્સ કપાય છે એ છે. અહીંયા ધ્યાન રાખશો, પરીક્ષકનો આંખનો ડોળો અહીંયા જ હોય. એ સાચું એટલે આખો રિપોર્ટ સાચો. વોઝ હેલ્ડ, યોજાયો હતો. ધ પ્રોગ્રામ વોઝ હેલ્ડ ઇન ધ એસેમ્બલી હોલ ઓફ ધ સ્કૂલ. ડોક્ટર ગજેરા વોઝ ઇન્વાઇટેડ એઝ ધ ચીફ ગેસ્ટ. તો વોઝ ઇન્વાઇટેડ, આમંત્રિત કરાયા હતા. ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 12th એન્ડ ટીચર્સ ટુક પાર્ટ, ભાગ લીધો, એક્ટિવ વોઇસ. ધ પ્રિન્સિપાલ એન્ડ ધ ચીફ ગેસ્ટ વર સિટેડ ઓન એ રેઇઝડ પ્લેટફોર્મ. બેઠા એટલે કે બેસાડવામાં આવ્યા. There was a pin drop silence. The program began with the prayer, and some junior girls students gave each of us flower, farewell tokens, a rose as a symbol of their best wishes for the future. તો શુભકામનાઓ આપી. આટલું મોટું વાક્ય લખવાની જરૂર નથી. Some junior girls students gave flowers and best wishes to us. આવું નાનું વાક્ય ચાલશે. After that, there were speeches delivered by the students in which they recollected memorable incidents related to the school, related to the teachers, related to their friends. આવી રીતે. The atmosphere was full of sadness. કારણ કે વિદાય સમારંભમાં કોઈ પણ વિદાય છે એ કપરી છે, ખબર છે ને તમને? હા, દીકરીની વિદાય હોય, હે, તો પછી તો વિદ્યાર્થી મિત્રો આના જ પેરેગ્રાફમાં તમારે હજુ એડ કરવાનું છે. શું લખવાનું છે કે સમ હેડ ટીયર્સ ઇન ધેર આઈઝ. ધ સ્ટુડન્ટ્સ લીડર નીલ પટેલ presented a tape recorder to the school. જો સ્કૂલને પણ ઘણા ગિફ્ટ આપતા હોય છે. ધ પ્રિન્સિપલ wished us good luck for the future life. અમને શુભકામના આપી. and expressed hope that we would clear board examination with flying colors. On behalf of the teachers, Mr. Gondalia gave a small speech and wished the students good luck. શુભકામના આપી સરે. He advised us to be honest. પ્રામાણિકતાની સલાહ આપી. સિન્સિયર એન્ડ હાર્ડવર્કિંગ બનવાની સલાહ આપી. ધ ચીફ ગેસ્ટ ઓલ્સો ગેવ અ સ્પીચ. આ ડાર્ક કરેલા અક્ષર ધ્યાનમાં રાખજો, એ કાર્ડ બતાવે છે, સાદો ભૂતકાળ. હી પોઇન્ટેડ આઉટ, ભૂલાઈ ગયું. હી પોઇન્ટેડ આઉટ દેટ સમ સ્કૂલ યર્સ વર ધ બેસ્ટ પીરિયડ ઓફ વન્સ લાઈફ એન્ડ હેલ્પડ દેટ ઓલ ધ સ્ટુડન્ટ્સ વુડ રિમેમ્બર દેટ વેલ.
વી વર ઇમેન્સલી ટચડ બાય હિઝ કાઇન્ડ વર્ડ્સ. અમે એના શબ્દોથી હૃદય પ્રભાવિત થઈ ગયું, ટચ થઈ ગયા, અમને હૃદય સોસરવા આમ નીકળી ગયા, હૃદય સ્પર્શી ગયા એમ કહેવાય ને. Then we all thanked all the teachers and apologized to them for our mischief. ક્યારેક છોકરાઓ તોફાન કર્યા હોય, કારણ કે એ બધી સ્કૂલમાં થાય. છોકરાઓ પટ્ટીઓ પાડી હોય સાહેબોની, હા, મિમિક્રી કરી હોય અને હોમવર્ક આપ્યું હોય, સજા કરી હોય, ત્યારે તબાતબી બોલી ગઈ હોય, તો આ બધું પછી છેલ્લે યાદ આવે છોકરાઓને. બહુ મજાનો દિવસ છે તો. અને ગેસ્ટ, હા બરાબર, ટુક લાઇટ બ્રેકફાસ્ટ એન્ડ પાર્ટેડ વિથ અ હેવી હાર્ટ. આ રીતે વિદ્યાર્થી મિત્રો નાનો એવો પેરેગ્રાફ છે, એક પેજમાં ઉતરવાના લખવાનો છે. બોલો, લખી શકાય કે નહીં? 100% લખી શકાય. હું તમને બીજો નમૂનાનો આપું, તમે વાંચીને જાતે કરશો. ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન અને રિપબ્લિક ડે પૂછાય છે બોર્ડની અંદર 10, 11, 12માં બધે જ પૂછાય જ, બરાબર. તો તમારે આવી રીતે તારીખ લખવાની, કારણ કે 15મી ઓગસ્ટ હોય એટલે 16મી ઓગસ્ટે તમે ન્યૂઝપેપરમાં વાંચવાના છો. અને એવી રીતે 26મી જાન્યુઆરી હોય તો 27મી જાન્યુઆરી લખવાની. અને જે ઇન્ડિપેન્ડન્સ ડે છે ત્યાં તમારે રિપબ્લિક ડે લખી દેવાનું. એટલે ખાલી 1-2 વાક્યમાં ફેરફાર કરો એટલે ઇન્ડિપેન્ડન્સ ડેના રિપોર્ટમાંથી રિપબ્લિક ડેનો રિપોર્ટ થઈ જાય. બોલો, આ તમારે જાતે કરવાનું છે, આ જાતે કરવાનું છે તમારે. વોઝ સેલિબ્રેટેડ, જુઓ પેસિવ વોઇસ યાદ રાખવાનું છે, બરાબર. આ ક્રિયાપદ યાદ રાખવાનું. વોઝ સેલિબ્રેટેડ, હેડ ગેધર્ડ, ભેગા થયા. વી વર મેડ ટુ સ્ટેન્ડ, એટલે અમે ઊભા રાખવામાં આવ્યા, એટલે ફરજ પડી, કોઝલ વર્બ કહેવાય. વર ફિલ્ડ, તો ભરેલું હતું. તો વોઝ ડેકોરેટેડ, તો ડેકોરેટ કરાયેલું હતું, બરાબર. તો જુઓ, અરાઇવડ એટલે આવ્યા, રેડી. પછી વોઝ વેલકમ્ડ, તો વેલકમ થયા. વોઝ હોઇસ્ટેડ, તો ફ્લેગને ફરકાવવામાં આવ્યો, હોઇસ્ટેડ. આ ક્રિયાપદ યાદ જ રાખવાનું, તો જ આ રિપોર્ટ લખી શકાય. વોઝ એટેન્ડેડ, તો એટેન્ડ કર્યું. પછી ધ નેશનલ ફ્લેગ હોઇસ્ટેડ, તો ફ્લેગ ફરકાવવામાં આવ્યો, હોઇસ્ટેડ એટલે ફરકાવ્યું, હા બરાબર. પછી નેશનલ એન્થેમ વોઝ રિસાઇટેડ, તો ગાવું. રિસાઇટેડ માટે આમ સિંગ વાપરીએ ને, પણ સમૂહમાં ગાવાનું હોય ને તો એને રિસાઇટેડ કહેવાય. સમજાઈ ગયું? વોઝ હેલ્ડ એટલે યોજાયું. આ રીતે બીજો ફકરો પણ તમે જોઈ લો, બરાબર. બીજો ફકરો જોઈ લો. ચાલો, આ પણ એમને એક ફકરામાં જ લખવાનું છે. મેં તો અહીં સગવડતા ખાતર ફકરા પાડેલા છે. સેંગ એટલે ગાયું, બરાબર. પરફોર્મ એટલે પરફોર્મ, આપણે જે ભજવ્યું એમ કહેવાય ને. રિસાઇટેડ તો ગાયું, પરફોર્મ કર્યું. સ્પોક તો બોલ્યા, બરાબર. વર ડિસ્ટ્રીબ્યુટેડ તો વહેંચ્યું, વહેંચવામાં આવ્યું. સ્ટૂડ ફર્સ્ટ, પ્રથમ આવ્યા. વોઝ પછી ગેવ, વોટ ઓફ થેન્ક્સ, બરાબર છે. હા, ટીચરે, જુઓ ઇન ધ એન્ડ મિસિસ દક્ષા, ટીચર ઓફ સ્કૂલ, ગેવ વોટ ઓફ થેન્ક્સ, છે ને. તો આ રીતે વર ડિસ્ટ્રીબ્યુટેડ અને એટ લાસ્ટ ધ ફંક્શન એન્ડેડ વિથ વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો તમને? તો કેટલું સરળ છે બોલો. તો આવા પેરેગ્રાફ બોર્ડમાં પૂછાય છે, આવા રિપોર્ટ્સ પૂછાય છે. અલગ અલગ ડે સેલિબ્રેશન્સના રિપોર્ટ ના આધારે તમે તૈયાર કરજો દોસ્તો. મને આશા છે કે આ ફોર્મેટ અને આ વિડીયો લેક્ચરમાંથી તમે ઘણું બધું શીખશો. વિડીયો તમને ગમશે, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ચેનલ ભૂલશો નહીં, જેથી કરીને તમને નવા નવા અનેક ટોપિક પર, કોમ્પિટિટિવ એક્ઝામ પર, બરાબર છે, જીપીએસસી, યુપીએસસી અને કેટલાય બેઝિક ઇંગ્લિશના, કેટલાય પ્રકારના જુદા જુદા પ્રકારના અંગ્રેજી શીખવા માટેના વિડીયો તમને સરળતાથી મળે, એટલા માટે તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે દોસ્તો. અને બીજાને ગમે મારો આ પ્રયત્ન, મારો આ દાખલો તમને સારો લાગ્યો હોય તો બીજાને શેર કરજો મારા વાલા, બરાબર છે. જય ભગવાન, જય ભારત, જય હિન્દ. મળીએ છીએ બીજા નવા વિડીયો સાથે ફરીથી. થેન્ક યુ.